મિત્રો જય દાદા દ્વારકાથી જય માં પાવની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે સંભાવ. મિત્રો સંભાવ એટલે શું? કે મિત્રો સંભાવ એટલે સર્વ પ્રત્યે સરખો ભાવ, સર્વ સમાજ પ્રત્યે સરખો ભાવ, સર્વ જ્ઞાતિ સમાજ પ્રત્યે સરખો ભાવ અને પોતાના હોય કે બહારના સૌ પ્રત્યે સરખો ભાવ. મિત્રો આપણે જાણીએ છીએ કે જીવનની અંદર જો સંભાવ થઈ જાય ને સૌ પ્રત્યે, તો કોઈ સમસ્યા ન રહી. કોઈ ખોટા જે દંગા ફસાદ, એકબીજાની અણસમજ, એકબીજાના ભેદભાવ, આ બધું ખતમ થઈ જાય. પણ મિત્રો સંભાવ ક્યારે થાય? તો કે એક વિચારસરણીને માણસો હોય, ઉતાવળિયું વિચારવામાં કે પછી કોઈ પણ પ્રકારે સમજવામાં પગલું ન ભરતા હોય, કોઈ પ્રત્યે દ્વેષ ન હોય, કોઈ પ્રત્યે ખેદ ન હોય, એકબીજાની વાત શાંતિપૂર્વક સાંભળવી, એનો વિચાર કરવો, ઊંડાણપૂર્વક એકબીજાને વાતો વાગોડવી અને પછી નિર્ણય લેવો, આવી જેની બુદ્ધિ હોય ને, તે ગમે તે સમાજ ના હોય પણ એક જ ગામની અંદર રહેતા હોય, એક જ જુદી જુદા સમાજમાંથી આવતા હોય છતાં જેની વિચારસરણી એકબીજાની સમજી શકતા હોય ને, ત્યાં સંભાવ હોય. સંભાવ હોય એટલે સુખ હોય, શાંતિ હોય, શીતળતા હોય, પ્રેમ હોય, ભાવ હોય, લાગણી હોય અને વધારે કહીએ તો એકબીજાના દુઃખે દુઃખી અને એકબીજાના સુખે સુખી હોય. મિત્રો આપણે ઘણા ટાઈમથી આવી અનેક વાતો ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો જાણો છો ચર્ચા કરવાનો મતલબ શું છે ખબર છે? ચર્ચા કરવાનો મતલબ એવો નથી કે હું વાત કરું છું તમે સાંભળો છો, હું કોઈ મોટો પ્રવક્તા છું ને તમે શ્રોતા છો, એવું નથી. કે તમને ખબર નથી અને હું તમને કહું છું એટલે ખબર પડે, એવું પણ નથી. મિત્રો વાત એવી છે કે એકબીજાના વિચારો, એકબીજાની વાણી, એકબીજાના વર્તન આપણે જો કાયમી આવી રીતે વાગોડીએ ને, તો એમાંથી કઈ ને કઈ નવું આપણને મળે છે, નવું જાણવાનું મળે છે, નવું સમજવાનું મળે છે. મારી પાસે હોય તમારી પાસે નથી હોતું ને તમારી પાસે હોય મારી પાસે નથી હોતું. એટલા માટે આપણે રોજ નવા નવા વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ. એટલા જ માટે આપણે આજે સંભાવ વિશે બોલી રહ્યા છીએ, વાત કરીએ છીએ. સંભાવ જ્યાં હોય ને ત્યાં જ્ઞાતિવાદ, ખોટા આડંબર, ઊંચ નીચ, મોટા નાના, આવા જે આપણા બનાવેલા જે વાળા જે છે ને, એના બંધન ન હોય. ત્યાં મોટાને નીચે જોવા પણ ન હોય. ત્યાં નાનાને પોતાનું કદ નાનું ન દેખાતું હોય. કોઈની સાથે એકા બીજી વાત કરવામાં મન ખચકાતું ન હોય, મન અચકાતું ન હોય. એકા બીજીને લાગણીના સ્નેહ સંબંધથી જેમ માં બાળકને અને બાળક માને નિખાલસ ભાવથી કોઈ પણ પ્રકારની વાત મૂકે ને, એવી રીતે એકબીજા વાત કરી શકતા હોય. એકબીજાની સુખ દુઃખની લાણી થતી હોય. મિત્રો જીવનની અંદર માણસ તરીકે જન્મમાં છીએ ને, તો આપણે જન્મ લીધો એટલે જેનો જન્મ થયો એને મરવાનું નક્કી જ છે. પરંતુ કેવી રીતે મરવું ને કેવી રીતે જીવવું ને,
એ ખૂબ મહત્વનું છે. આ જીવનના સમયગાળા દરમિયાન જે જે આપણી સામાજિક જવાબદારી, કૌટુંબિક જવાબદારી, અન્ય સમાજ પ્રત્યેની જવાબદારી ના જે વિષયો જે છે ને એ વિષયો સારી રીતે, કઈ રીતે અને કેવી રીતે હું મારા જીવનમાં નિભાવી શકું ને, એ ખૂબ મહત્વની છે. અને એ નિભાવવા માટે એ વિષયો સારી રીતે જીવનમાં લાવવા માટે આપણને જો જીવનની અંદર આપણે જ્યાં રહેતા હોઈએ હર સમાજની અંદર સમભાવ હોય ને તો ખૂબ જીવવાની મજા આવે. આ બધા રિશ્તા ખૂબ નિભાવવાની મજા આવે. અને હર સમાજ હોય ને એટલે આ સંસાર રૂપી બગીચો બને. બગીચામાં જુદા જુદા કલર, જુદા જુદા રંગ રૂપ ના જે ફૂલો હોય છે ને, અને એટલું સુંદર વાતાવરણ દેખાય છે ને, એટલો સુંદર આનંદ આવે છે ને એને જોઈને, નિસર્ગ પણ એને જોઈને રાજી થાય છે. આવો અનહદ સુખમય અને સુંદર સુગંધિત વાતાવરણ આ સંભાવ હોય ને એ ગામની અંદર હોય છે. મિત્રો, દુનિયાની અંદર આપણે ગમે ત્યાં જઈને ત્યાં ગર્વપૂર્વક આપણા ગામનું, આપણા ગામના હર સમાજનું આપણે નામ લઈ શકીએ ને, અને જે ગામની અંદર આવો સમાજ રહેતો હોય ને ત્યાં કોર્ટ કચેરી, પોલીસ કે અન્ય કોઈ ફાવી ન શકે. ત્યાં વડીલો વચ્ચે કઈ પણ નાની એવી વાત હોય તો તરત ઉલજી જતી હોય છે, સુલજી જતી હોય છે. અને સૌ પ્રત્યે પોતાની એકબીજાની જે નૈતિક જવાબદારી છે ને એ ખૂબ સચોટતા પૂર્વક નિભાવતા હોય છે. એકબીજા જતું કરતા હોય છે. એકબીજા સમજણ શક્તિ આપી શકતા હોય છે, એકબીજા ગ્રહણ કરી શકતા હોય છે. મિત્રો, જીવન ખાઓ પીવો અને મજા કરો એ માટે નથી. એના માટે ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે ને તો ઘણી ઘણી આપણને જવાબદારી સોંપી છે. આપણે એકબીજાને ઉપયોગી આવી શકીએ ને તો આપણે માણસ કહેવાય. આપણે એકબીજાને સમજી શકીએ એ માણસ કહેવાય. આપણા કોઈ પણ પ્રસંગો હોય, આપણા કોઈ પણ જાતના ઘરમાં જે કઈ ને કઈ નવું થતું હોય અને એની અંદર હર સમાજ ના લોકો, હર જ્ઞાતિના લોકો એ તમારા વાતાવરણની અંદર એ તમારી સુખમય અને આનંદની લાગણી ના પ્રસંગમાં એકબીજા ખંધેથી ખંધો મિલાવી અને એ પ્રસંગને દીપાવતા હોય, ઉકેલતા હોય અને માણતા હોય શાંતિપૂર્વક અને સંભાવ કહેવાય. મિત્રો, ચૂંટણીના જગ્યાએ સમરસ ગામ હોય, એકબીજાની પસંદગી ના કળશ ઢોરાતા હોય અને જેની પસંદગી કરે અને સામેથી રણકારો વાગતો હોય કે ના ના હું નહીં, તમે રહો, ઓલા બીજો કે નહીં નહીં તમે લાયક છો, કે તમે પણ લાયક છો. જે ખુરચી માટે ખેંચા ખેંચીની જગ્યાએ ત્યાગ અને સમર્પણની ભાવના હોય એ ગામ, એ વિચાર સંભાવ કહેવાય.
મિત્રો સંભાવ છે ને એ શબ્દ બહુ નાનો છે, શબ્દ બહુ ટૂંકો છે, પણ એની તાકાત જબરજસ્ત હોય. જે ગામની અંદર સંભાવ હોય ને એની અંદર ચોવટ ચોકડી, ચંડાર ચોકડી કે રાજકીય પોલિટિક પ્રશ્ન ઘૂસી ન શકે અને વાતાવરણને દૂષિત ન કરી શકે. એકબીજાને સમજાવવાની શક્તિ માં એ ગામ સંપૂર્ણ રીતે અગ્રેસરની જગ્યાએ હોય. કોઈ પણ અમલદાર પીએચડી થયેલો હોય ને છતાં એ ગામની અંદર આવવાની મરજી થાય. આવું સરસ મજાનું વાતાવરણ હોય, આવું સરસ મજાનું ગુલાબના જેમ ખીલેલું આ જ્યાં ગામ હોય ને એની સુવાસ ચારે બાજુ ફેલાતી હોય. મિત્રો સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદભાવ ન હોય. સ્ત્રીઓ અને પુરુષને એકાબીજી નાનું મોટું સમજતા ન હોય. હર કોઈ સમાજના બાળકો, હર કોઈ સમાજના વડીલો એ બાળકોને પ્રેમ કરતા હોય, પોતિકા જાણતા હોય અને કોઈ પણ એની સમસ્યા હોય તો ઉકેલ માટે સદાને માટે તત્પર હોય. આને સંભાવ કહેવાય. મિત્રો આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા ગામોની અંદર આજે સંભાવ માટે સમરસ જે ચૂંટણી થઈ છે, જે પોતે ગામે કોઈ પણ જાતની ડખાડખી ન પ્રવેશે, કઈ પણ અણઘટ બનાવ ન બને અને ગામની અંદર ખોટું દૂષિત વાતાવરણ ન થાય એ માટે સમરસ ચૂંટણીઓ પણ કરી છે. હું એને વંદન કરું છું, સારું છે, સરસ છે, પણ એમાં હું જોઉં છું ને તો બે દ્રષ્ટિથી થઈ છે. સમરસ કરી છે પણ જેની પાસે સમરસ કરી છે ને એના પાસે ગૌચર માટે, સમાજ માટે કઈ ને કઈ અપેક્ષા મુકાણી છે, કઈ ને કઈ વળતર લેવામાં આવ્યું છે. મિત્રો સમજાય છે કેવું મારું? ભલે તમારા જીવનની અંદર આવું ક્યારે થાય તો કે 99% આપણે જેનું માર્કિંગ કરીએ ને ત્યારે એમ કહે કે ગામમાં ખોટી ઘો ન ગળે. તો સમજી લ્યો મિત્રો, જે તમે કર્યું છે તમારી ભાવનાને હું ઠેસ નથી પહોંચાડતો, પણ તમે શાંતિપૂર્વક વિચારજો કે ખરેખર જે આવી માંગ મૂકીને તે તમે સંભાવ કરવા માંગો છો, સમરસ ગામ કરવા માંગો છો, એ ખરેખર લાયક છે ખરું? હું તો મારા જીવનમાં લાયક નથી માનતો. કારણ કે ભલે માણસ વ્યક્તિ સારો છે, તમે ચૂંટ્યો છે એ પણ સારો છે, સરપંચ બનાવ્યો છે એ પણ સારો છે, એનો વિરોધ નથી, પણ તમને માણસ જ ગમે છે, તમે ગામ આખે નક્કી જ કર્યું છે, એને એ વિચારને વધાવું છું, પણ તો તમને એવો વિચાર કેમ આવ્યો કે તમે કોઈ 5 આપો, કોઈ 10 લાખ આપો, ગૌચરમાં આપો, સમાજમાં આપો? કેમ ભાઈ? એ પૈસા એ કઈ રીતે ઉભા કરી શકશે? એક ધ્યાનપૂર્વક મારી વાત સમજજો. ભલે તમે વિચાર મૂકી શકો, પણ એ રીતે વિચાર મૂકી શકો કે તમારામાં યોગ્ય શક્તિ હોય એ પ્રમાણે કંઈક કંઈક કરજો કા આપજો, અત્યારે નહીં. તો આ વિચાર જે છે ને એને હું માન્ય રાખું છું. પણ તમે 5-7 ઉભા હોય અને પછી એમ કહેવામાં આવે કે આટલા દઈએ ને એટલે અમે બધા ખેંચી લઈએ અને આને રાખી દઈએ, તો હું આ વિચારને વધાવતો નથી. કારણ કે આ એક એવી રીતનું છે કે ગામની અંદર ખોટી ઘો ન ગળે, ગામની અંદર ખોટી ખટપટ ન ગળે, એટલે તમે આ કર્યું છે. પણ
જે માણસ પાસેથી તમે અવળી તગડી રકમ લીધી છે એને તમે પૂછ્યું છે કે આ પૈસા તમે લીધા છે એ તમે વસૂલ ક્યાંથી કરશો? આ પૈસા તમે અત્યારે ગૌચરમાં આપો છો એ ક્યાંથી વસૂલ કરશો? તો મારું ટૂંકમાં તાત્પર્ય કહેવાનું એક જ છે કે પૈસાનું કોઈ વૃક્ષ નથી હોતું, કે પૈસાનું કોઈ ઝાડ નથી હોતું, કે પૈસા કોઈ એમનેમ નથી આવતા. એના માટે પસીનો પારવો પડે છે, બુદ્ધિ દોડાવવી પડે છે, કંઈ પણ કરવું પડે છે, કર્મ કરવું પડે છે, ત્યારે એ મળે છે. તો આવું જ્યારે તમે પૂછો અને એ તમને સ્પષ્ટ જવાબ આપે પછી તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કારણ કે તમને માણસ ગમે છે, ના વિચાર ગમે છે, તમે સમરસ કરો છો તો માંગની શું જરૂર છે? મારો કહેવાનો અર્થ કારણ કે જે બનવા માટે એને કોઈ પણ જાતનું ખર્ચ નહીં કર્યું હોય તો તમે એના પાસે અપેક્ષા રાખી શકશો ને? ચૂંટણીઓ આવે છે, સમરસ તમારે જોતું છે, પણ તમારે જ્યારથી ફોર્મ ભરાય ત્યાંથી ભજીયા, દૂધપાક અને જે જેની જરૂરિયાત છે એ પણ કરવું છે, તો પછી તમે એના પાસે અપેક્ષા રાખો છો કે માણસ સારો નથી, સારું કામ ના કર્યું, પણ તમે સારું કરવાનું એને મોકો જ ક્યાં આપ્યો છે? માટે મિત્રો વિચાર બદલો, વિચાર સરણી બદલો. કારણ કે સંભાવ ખૂબ જરૂરી છે. કર્યા છે સમરસ, કર્યા છે જેણે એમનેમ કર્યા છે ને, કંકુના ચાંદ લઈને હું નમન કરું છું, વધાવું છું, એ સરસ ચોક્કસ કરશે અને આ પણ સારું કરશે. પરંતુ જેણે પોતે કંઈક આપ્યું છે પોતામાંથી, જે એને ક્યાંક મેળવવું તો પડશે ને. એને ન કરવા છતાં મેળવવું પડશે. કોઈ લાંચ રૂશ્વત અધિકારી હોય ને એને લાંચ દેતા આપણે જ શીખવી છીએ. એ લાંચ રૂશ્વત પહેલા જન્મતો નથી. આપણે એને લોભામણી ઓફરો આપીએ છીએ, કારણ કે આપણે 1% પાછળ 5%નો ફાયદો કરવા માટે એમાંથી 2% એને આપીએ છીએ. આપણે જ શીખવાડીએ છીએ અને પછી સારું રાષ્ટ્ર, સારું ગામ બનાવવાની ઉમ્મીદ આપણે રાખીએ છીએ. કઈ રીતે બની શકે? બાવર વાવી બારણે કેરી કેમ ખવાય? હુરું જ વાગે. આંબો વાવવો પડે તો કેરી ખવાય. એટલે મિત્રો, જીવનની અંદર સમરસ છે ને એ ખૂબ જરૂરી છે. સંભાવ આપણે વાત કરતા સંભાવની, એટલે સંભાવ જો હોય ને, અને જો તમે સંભાવ સાચી રીતે કરવા માંગતા હોય ને, તો જીવનની અંદર એકબીજા હળીમળી રહો, એકબીજાને સમજો, એકબીજાને જાણો, અને તો જ તમે કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ સમાજની અંદર એકબીજા મળીને કંધેથી કંધો મિલાવીને તમે જે જીવી શકશો ને, એવી જીવવાની કોઈ પણ કરોડો અબજો રૂપિયા હશે ને તો એ તમને મજા નહીં આવે, એવી મજા આવશે. માટે મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્યો મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારા ફોલોવર છે, મારા સબસ્ક્રાઈબર છે, એને બધાનું નમન કરું છું. હું તમને મળી નથી શકતો, પણ હું બધાને તમને નમસ્કાર કરું છું. તમને હૃદયથી હું પ્રેમ કરું છું. માટે આવો નવો સદા ભાવ રાખજો. અને જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.